નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે નેટના પ્રોબ્લેમ હોવાના લીધે આપણે ઓનલાઈન ભણવાની જગ્યાએ હું તમને આજે વિડીયો મોકલી રહ્યો છું. જો આપણો પ્રશ્ન છે, સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકને ખેંચીને કે દબાવીને ત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત પડાય છે તેમ બતાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ આના પ્રશ્નની ચર્ચા કરી હતી અને તમે આ જે આકૃતિ અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહી છે એના વિશેનો અભ્યાસ આપણે કર્યો હતો. છતાં પણ હું અત્યારે ફરી રિપીટ કરી દઉં છું. આપણી પાસે એક સ્પ્રિંગ છે, એનો એક છેડો દિવાલમાં આ રીતના ફિટ કરેલ છે. આ દિવાલ છે માની લેજો, અને બીજો છેડો એક લાકડાના બ્લોક સાથે જડેલો છે. અત્યારે લાકડાનો બોક્સ એ x=0 પોઝિશન પર રાખેલો છે. જો હવે આ લાકડાઓના બ્લોક પર બળ લગાડીએ જમણી બાજુ, તો એ xm જેટલું સ્થળાંતર કરે છે. તો એની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ Fs એના કરતાં વિરુદ્ધ દિશામાં છે. અને જ્યારે આ સ્પ્રિંગને દબાવવામાં આવશે એટલે કે x=0 સમતુલ્ય સ્થિતિથી ડાબી બાજુ xm જેટલું અંતર કાપશે, ત્યારે એના પર લાગતું પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ તમને Fs જે દેખાઈ રહ્યું છે એ ધન દિશામાં લાગી રહ્યું છે. હવે મિત્રો આપણે જોઈએ કે આકૃતિ એમાં આપણી પાસે જે બ્લોક હતો એ સંતુલિત સ્થિતિમાં હતો, એટલે કે x=0 સ્થાન પર હતો. હવે m દળના બ્લોકને x=0 સ્થિતિમાંથી બ્લોકને xm સુધી ખેંચીને છોડી દઈએ આપણે, તો આ બ્લોક જે છે એ -xm થી +xm ની વચ્ચે કોઈ પણ એક બિંદુ આપણે માની લઈએ છીએ કે x સ્થાને હોય ત્યારે તેની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. હવે મિત્રો જુઓ, આના પરથી કહી શકાશે કે 1/2kxm² બરાબર 1/2kx² પ્લસ 1/2mv². એટલે કે યાંત્રિક ઉર્જા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે, જ્યાં xને સ્થાને જે બ્લોક હોય છે તેનો વેગ v જેટલો હોય છે. હવે જ્યારે બ્લોક પોતાના x=0 પાસે આવે, એટલે આપણે જે આકૃતિ 1માં હતું અહીંયા આગળ જુઓ, બરાબર વચ્ચે આવે, જ્યારે આ રીતના દોલન કરતો હોય અને જ્યારે વચ્ચે આવે ત્યારે આપણા માટે x=0 થશે. અને એ કિંમત આપણે આ સમીકરણ 1માં મૂકી દઈએ. અહીંયા આગળ જુઓ, x=0 લઈ લઈએ આપણે, તો આપણી પાસે એમ કહી શકાશે કે પદાર્થની મહત્તમ ગતિ ઉર્જા એ એની સ્થિતિ ઉર્જા બરાબર જેટલી હશે. એટલે જુઓ 1/2mvm² બરાબર 1/2kxm² થઈ ગયો. અહીં vm એ આપણી પાસે મહત્તમ ઝડપ છે. હવે મિત્રો જો બંને બાજુ 1/2 આવેલા છે, એટલે બંને બાજુથી 1/2 કટ કરી દઈએ તો, અને vm² સૂત્રનો કરતા બનાવીએ તો vm² બરાબર k/m xm² આપણને મળશે. અને vm બરાબર મહત્તમ ઝડપ બરાબર લઈએ તો આપણે સ્ક્વેર રિમૂવ કરવો હોય તો બીજી બાજુના પદનું વર્ગમૂળ લઈએ તો √k/m થશે, પરંતુ અહીં xmનો સ્ક્વેર છે એટલે એનું વર્ગમૂળ આપણી પાસે xm થાય, એટલે વર્ગમૂળની બહાર xm જ આપણે લખેલા છે અહીં આગળ. હવે મિત્રો જુઓ, તમને જે વર્ગમૂળમાં k/m દેખાય છે એનું પારિમાણિક સૂત્ર આપણી પાસે t⁻²,
થશે. એટલે આ વીએમનું પારિમાણિક સૂત્ર √k/m × xmના પરિમાણના સૂત્ર જેવું જ છે. એટલે મિત્રો આપણે આના પરથી કહી શકાશે કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, પણ કુલ યાંત્રિક ઉર્જા અચળ જ રહે છે. એના માટે મિત્રો હું તમને એક વિડીયો આના માટે તમને સમજાવું છું. જો મિત્રો આપણી પાસે એક સ્પ્રિંગ છે, સ્પ્રિંગના છેડે આપણે વજન લટકાવીએ છીએ. અત્યારે સમતોલન સ્થિતિ છે માન લો, એટલે તમારી પાસે એની સ્થિતિ ઉર્જા જ દેખાઈ રહી છે. જે ભૂરી લાઈન છે એ પોટેન્શિયલ એનર્જી છે જુઓ, અને ટોટલ એનર્જી પણ એના જેટલી જ છે. પણ જ્યારે એને મુક્ત કરવામાં આવશે જુઓ, ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આ રીતના બદલાય છે, પણ આપણને જે છેલ્લી કુલ ઉર્જા એ આની અંદર અચળ જ રહે છે. હા, તમારી પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્યો અત્યારે બદલાઈ રહ્યા છે, પણ જે ટોટલ એનર્જી છે લાસ્ટ કોલમ આપણી પાસે એ ફિક્સ રહેતું હોય છે. એટલે જ્યારે આ રીતના સ્પ્રિંગ આંદોલન કરતી હોય ત્યારે એની ટોટલ ઉર્જા તમે અહીં જોઈ શકો છો કે એની અચળ રહે છે. હવે મિત્રો આના રિલેટેડ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાને યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો. સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકના મહત્તમ સ્થાનાંતર xm 0 અને વચ્ચેના બિંદુઓ માટે યાંત્રિક ઉર્જાનું સમીકરણ હમણાં જ આપણે મિત્રો ભણી ગયા. E = 1/2 kxm². સ્થિતિ ઉર્જાનું સમીકરણ Vx = 1/2 kxm² અને ગતિ ઉર્જાનું સમીકરણ k = 1/2 m v²m છે. જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે મહત્તમ ઝડપ ગતિ ઉર્જા મહત્તમ હોય એટલે કે 1/2 m v²m = 1/2 kx²m. હવે મિત્રો જુઓ, આપણી પાસે 3 સમીકરણ યાદ રાખવા પડશે, બરાબર? ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા. જુઓ, જ્યારે સ્થાનાંતર xm જેટલું હોય ત્યારે ગતિ ઉર્જા 0 થશે, પરંતુ સ્થિતિ ઉર્જા કેટલી મળશે? 1/2 kx²m જેટલી જ મળશે. એટલે કુલ ઉર્જા કેટલી થઈ મિત્રો? 0 + 1/2 kx²m એટલે 1/2 kx²m થઈ ગયું. હવે જ્યારે સ્થાનાંતર 0 હોય ત્યારે ગતિ ઉર્જા 1/2 m v² મેક્સિમમ હશે, અને એ વખતે સ્થિતિ ઉર્જા 0 હશે. તો યાંત્રિક ઉર્જા તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે 1/2 kx²m જેટલી જ થશે. અને જ્યારે સ્થળાંતર -xm હોય ત્યારે ગતિ ઉર્જા 0 થશે અને સ્થિતિ ઉર્જા 1/2 kx²m મળશે. એટલે આ બંનેનો સરવાળો ફરીથી 1/2 kx²m. એટલે જ્યારે સ્પ્રિંગ આ રીતના સ્થળાંતર બદલાતું હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જાનું સમીકરણ આપણને આ રીતના મળશે, બરાબર? એટલે કે અચળ રહે છે. હમણાં જ મિત્રો આપણે જે રીતના આલેખ જોયો હતો અને આગળ પણ આ આલેખની આપણે ચર્ચા કરી હતી. તો મિત્રો હું તમને આની PDF મોકલી દેલ છે, તો તમે આ તમારી નોટબુકમાં લખી તૈયાર કરશો.